જલારામ બાપા વિરુદ્ધ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા બફાટના મુદ્દે જાણીતા કથાકાર મોરારી બાપુએ હવે મૌન તોડ્યું છે। નામ લીધા વિના બાપુએ સાધુ સંતોને કેટલીક સલાહ આપી। સનાતન ધર્મ પર પ્રહારો વધી રહ્યા છે। ચારે કોરથી ગણતરીપૂર્વકનું આક્રમણ થઈ રહ્યું છે અને અવારનવાર થતા પ્રહારો સામે જાગૃત રહેવાની જરૂર છે। તમામ વ્યાસપીઠો, ધર્મસ્થાનો, આચાર્યો અને ધર્મગુરુઓ આ વિશે બોલે તેવી મોરારી બાપુએ હાકલ કરી। સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા। આપણા અવતારો ઉપર, આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર, આપણા સાધુ સંતો ઉપર, આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરીપૂર્વકનું થઈ રહ્યું છે। એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું એટલે ફરજ થાય છે, એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી કોઈ લેવા દેવા। કોઈ માફી માંગી લે બહુ સારી વસ્તુ છે, ભગવત કૃપા છે, પણ અવારનવાર સનાતન ધર્મ ઉપર આવા પ્રહારો થતા જ રહ્યા છે। એવા સમયે બધા જાગૃત રહે, સાવધાન રહે, એટલી જ મારી આપને બધી વ્યાસપીઠો બોલે, બધા ધર્મસ્થાનો બોલે, બધા આચાર્યો બોલે, બધા ધર્મગુરુઓ બોલે, ગમે ત્યાં પાછો પડાવ નાખીશ સાહેબ,